હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એસી સર્કિટની અંદર ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. આપણું જે આ ચેપ્ટર નંબર 1 છે એ ટોટલ 18 માર્ક્સનું છે અને હું તમને 100% કહી દઈશ કે એ 18 માર્કની અંદર શું પૂછાશે. તો આ વિડીયોની અંદર હું જે ક્વેશ્ચન છે અમુક 4 થી 5 ક્વેશ્ચન છે જે આઈએમપી છે અને એક્ઝામમાં માન લો એ જ પૂછાવાના છે, એની તમને તૈયારી કરાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. દરેક ક્વેશ્ચનને એકવાર સારી રીતે સમજી લેવાનો છે તો તમે એને એક્ઝામમાં સારી રીતે લખી શકશો. આ ચેપ્ટરની અંદર દાખલા બી આવે છે, એનો એક અલગથી વિડીયો બનાવી લઈશું. પહેલાં આ વિડીયોની અંદર આપણે થિયરી જોઈ લઈએ. તો સૌથી પહેલી જે થિયરી છે ચેપ્ટર નંબર 1માંથી પૂછાય છે એ છે પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ. એટલે કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ ઉત્પન્ન થવા માટેનો સિદ્ધાંત કયો છે. ગુજરાતીમાં એવું આવશે બરાબર કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજના જનરેશનનો સિદ્ધાંત લખો અથવા તો એનો એકલો સિદ્ધાંત લખો અને એનું સૂત્ર તારો એવો ક્વેશ્ચન પૂછાય છે. હવે આ વસ્તુ શું છે એના માટે એક આકૃતિ તમને બતાવું કે કઈ રીતે તૈયાર થાય છે. જેમ કે એક અહીંયા આકૃતિ છે, દેખો આમાં NS છે, એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે. એની વચ્ચે આપણે એક કોઇલ લગાવેલી છે. એ કોઇલને આપણે ફેરવવાની છે, એટલે અહીંયા આ રીતે બતાવેલું બી છે, એરો કરેલો. તો એને આપણે આ સ્પિન્ડલ મતલબ કે હાથથી પકડીને અને આપણે આમ ફેરવીએ તો શું થશે, તો કે આ ચુંબકનું જે ક્ષેત્ર છે કે જે N થી S તરફ જતું હશે એ ક્ષેત્ર કપાશે. એનું એક ઉદાહરણ આપું, જેમ કે માની લો પાણીના નળમાંથી પાણી પડતું હોય, આપણે વચ્ચે હાથ મારીએ તો એ પાણી થોડું કપાઈ જાય બરાબર. તો એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર કે જે આપણને દેખાતું નથી એ ચુંબકીય ક્ષેત્ર કપાય ક્યારે, કે જ્યારે આ વચ્ચે જે કોઇલ લીધી છે આપણે એને ફેરવીએ ત્યારે. હવે આ કોઇલના ફરવાથી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર આવે તો ફેરાડે નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે પણ કપાય ત્યારે EMF જનરેટ થાય. EMF એટલે કે વોલ્ટેજ જનરેટ થાય. તો આપણો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન હતો કે ઓલ્ટરનેટિંગ EMF કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આપણે એની અંદર એક આકૃતિ દોરવાની છે. એ આકૃતિમાં આપણે એવું બતાવીશું, હું રફ આકૃતિ દોરું છું કે એક ચુંબકીય ક્ષેત્ર છે એમાં એક કોઇલ 1 એવી લગાવેલી છે. એને આપણે આ બાજુ ફેરવીએ છીએ ઓમેગા જેટલા કોણીય વેગથી અને એની સ્થિતિ અહીંયા લઈ જઈએ છીએ. તો મેં તમને કીધું કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે પણ કપાય એટલે આ કોઇલના ફરવાથી ચુંબકીય ક્ષેત્ર કપાશે અને એ ક્ષેત્ર કપાવાથી જ ઓલ્ટરનેટિંગ EMF જનરેટ થાય કોઈ બી સર્કિટની અંદર. પડી ખબર? હવે એનું સૂત્ર આપણે તારવવાનું છે. અહીંયા ઓમેગા જેટલા વેગથી વાત કરી તો ઓમેગા એ કોણીય વેગ છે. જે રીતે આપણે બાઇક ને બધાની વાત કરીએ તો એ બધી રેખીય વેગમાં આવે, જેને આપણે ઇંગ્લિશમાં વેલોસિટી કહીએ છીએ અને એને v વડે દર્શાવીએ છીએ. તો જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય એટલે કે જ્યારે આમ ગોળ ફેરવવાની ગતિ હોય ત્યાં કોણીય વેગ આવે, એને ઇંગ્લિશમાં એંગ્યુલર વેલોસિટી કહેવાય. એને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ બરાબર. લખવાનું W જેવું છે પણ એને ઓમેગા વંચાય છે. ઓકે, ચલો હવે એનું સૂત્ર તારવવાનું છે કે ભાઈ એ જે EMF આવે છે એ કેટલું આવે છે. તો ફેરાડે એવું કીધું છે કે EMF જે પેદા થતું હોય એ EMF એ ફ્લક્સમાં થતા ફેરફારના લીધે આવે. ફાઈ એટલે ફ્લક્સ છે, ચુંબકીય ફ્લક્સ. અને મેં તમને એવું કહું કે આ જે ક્ષેત્ર કપાય છે ચુંબકીય એના લીધે ફ્લક્સમાં ઘટાડો થાય. એટલે અહીંયા આપણે માઇનસ લખવાનું. વચ્ચે જે કોઇલ લીધી છે આપણે ચુંબકીય ક્ષેત્રમાં જે કોઇલ મૂકી એટલે કે ગૂંચળું મૂક્યું એ N આટા વાળું હોય તો આપણે એને N વડે ગુણી નાખીએ બરાબર. પ્રશ્નની શરૂઆત સૂત્ર તારવવા અહીંયાથી કરવાનું છે. E બરાબર -N dφ/dt કે જ્યાં ફાઈ એ ચુંબકીય ફ્લક્સ દર્શાવે છે અને N જે છે એ ગૂંચળામાં આટાની સંખ્યા છે. ઓકે, ચાલો હવે ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સનું જે સૂત્ર છે, ફ્લક્સનું સૂત્ર છે આપણું φm cos ઓમેગા t. ઓમેગા t કેમ લીધું એની બી વાત કરી લઈએ. તો આપણે ઓમેગા જેટલી વેગથી ફેરવીએ છીએ અને એના માટે t જેટલો સમય લાગે છે એટલે આપણે એવું લખ્યું છે φm cos ઓમેગા t. ચાલો d/dt એટલે વિકલન થાય, મેં તમને શીખવાડી દીધું છે. એમાં φm જે છે તે અચળ છે એટલે વિકલન થશે ખાલી cos ઓમેગા t નું. તો cos જોડે આને x માં લઈએ તો cos x નું વિકલન આપણને ખબર છે -sin x થઈ જાય અને ઓમેગા t નું ફરી વિકલન કરો તો ઓમેગા અને t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. જે રીતે આપણે x નું x થી વિકલન કરીએ છીએ 1 થઈ જાય છે એ જ રીતે. ઓકે, ચાલો આ બંને માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જશે તો n φm. આ ઓમેગાને પહેલા લખી દઉં છું અને લખું છું sin ઓમેગા t. તો આ EMF નું સૂત્ર આવ્યું. હવે આ સૂત્રની અંદર મેં એવું કહું કે sin ઓમેગા t છે. આ ઓમેગા t એટલે ખૂણો કહેવાય. સાઇન જોડે જે બી વસ્તુ લાગે એ ખૂણો કહેવાય.
તો આ જ્યારે બી કોઇલ ફરતી ફરતી ઊભી થઈ જાય એટલે કે જ્યારે ખૂણો કેટલો બની જાય 90 નો ખૂણો બની જાય તો આપણને એવું ખબર છે કે sin 90 ની વેલ્યુ 1 થઈ જાય તો આખું આ સાઇન વાળું પદ 1 થઈ જશે તો તે વખતે જે EMF આવશે તે આપણો મહત્તમ EMF હશે કેટલો હશે n phi m ઓમેગા કેમ તો કે આ sin 90 જે હતા એ 1 થઈ ગયા એટલે કારણ બી લખીએ આપણે કે sin 90 ની વેલ્યુ 1 થઈ ગઈ તો એ વખતે મહત્તમ મળે કારણ કે sin નો જવાબ 0 થી 1 સુધી જાય પછી -1 સુધી આવે એટલે મોટો જવાબ 1 હોય તો પછી 1 માટે મહત્તમ મૂલ્ય મળે એટલે EMF મેક્સિમમ એટલે અહીંયા સ્મોલ m બતાવે છે એની વેલ્યુ આવી n phi m ઓમેગા તો એની ઉપર જે તમારું સૂત્ર તમને દેખાય છે એમાં n phi m ઓમેગા છે એની જગ્યાએ આપણે EM લખી શકીએ તો તેથી E બરાબર સૂત્ર આવશે EM sin ઓમેગા t તો આ જે સૂત્ર છે ઓલ્ટરનેટિંગ EMF વોલ્ટેજ માટેનો જે આપણો પ્રશ્ન હતો એ આપણે આ સૂત્ર તારવવાનું છે અને કોઈક વાર E બરાબર EM sin થીટા બી દર્શાવવામાં આવે છે બરાબર sin ઓમેગા t ની જગ્યાએ sin થીટા બી લખવામાં આવે તો પ્રશ્ન એ જે પૂછાય કે E બરાબર EM sin થીટા તારો તો આટલી વસ્તુ તારવવાની એક આકૃતિ દોરવાની હોય છે આ રીતે એની અંદર લખવાનું છે કે ભાઈ કોઇલ છે જે પહેલા 1 1 ડેશ છે પછી ત્યાંથી 2 2 ડેશ સુધી જાય છે t જેટલો ટાઈમ લાગે છે ઓમેગા જેટલો કોણીય વેગ હોય છે ચુંબકીય ફ્લક્સ કપાય છે એટલે એનામાં EMF પેદા થાય છે અને આટલું સૂત્ર તારવવાનું એ આપણો પહેલો ક્વેશ્ચન હતો 100% એક્ઝામમાં પૂછાશે આઈધર 3 માર્કમાં કાં તો 4 માર્કની અંદર ઓકે ચલો બીજો ક્વેશ્ચન જોઈએ હવે ડેફિનેશન્સ ફોર ઓલ્ટરનેટિંગ વેવફોર્મ્સ ઓકે ચલો વ્યાખ્યાઓ છે અહીંયા મેં વ્યાખ્યાઓ લખી છે ટોટલ 7 ઓકે 7 વ્યાખ્યાઓ લખી છે એમાંથી 3 કે 4 પૂછાય ભેગી કરીને પૂછે 3 કે 4 માર્કની અંદર આ બી ક્વેશ્ચન તમારો 100% પૂછાશે મેં એવું કીધું તમને 18 માર્કનું આવશે તમારું ક્વેશ્ચન પેપર પહેલા ચેપ્ટરમાંથી તો એમાંથી કાં તો 7 માર્કનો દાખલો પૂછાય કાં તો 4 માર્કનો પણ એની સિવાયની જે બી થિયરી છે હું અહીંયા બતાવું છું એ બધી જ બેટની એક્ઝામમાં પૂછાશે એટલે બધી જ થિયરી તૈયાર કરવાની છે ઓલ્ટરનેટિંગ વેવફોર્મ્સની વાત કરીએ તો આપણે પહેલા સેમની અંદર DC સર્કિટ શીખી ગયા તો DC ને AC માં શું ફરક છે પહેલા એ બતાવી દઉં તમને કેવું માનો 5 વોલ્ટની DC બેટરી હોય તો પછી અહીંયા વોલ્ટેજ વર્સિસ ટાઈમનો આપણે ગ્રાફ દોરીએ આ વોલ્ટેજ છે ને આ ટાઈમ છે વોલ્ટેજ વર્સિસ ટાઈમનો હું ગ્રાફ દોરું નહીં ચલો એક કામ કરું ઊંધું લઈ લઉં છું અહીંયા ટાઈમ લઉં છું ને અહીંયા વોલ્ટેજ લઉં છું અલગ અલગ ટાઈમ માટે મારે વોલ્ટેજની વેલ્યુ ચેક કરવી છે 12 વોલ્ટની DC બેટરી હશે તો અહીંયા 12 વોલ્ટ આવે કોઈક જગ્યાએ તો ગમે તેટલો સમય હશે પણ એ ફિક્સ વેલ્યુ આપશે તમને 12 વોલ્ટેજની ક્યારે કે જ્યારે DC હોય ત્યારે AC ની વાત કરું તો જે રીતે આપણા ઘરમાં કેટલો સપ્લાય આવે છે આપણે બધાને ખબર હોવી જોઈએ તો આપણા ઘરે જે સપ્લાય આવે છે 230 વોલ્ટેજનો સપ્લાય હોય છે અને AC હોય છે તો AC ની અંદર જ્યારે આપણે આના વેવફોર્મ દોરતા હોય તો એ આ રીતે આવે સાઇનના ગ્રાફ જેવા એટલે એને ઇંગ્લિશમાં સાઇનોસોઇડલ કહેવાય છે ઓકે સાઇનના ગ્રાફ જેવું આવે છે એટલે એવું કહેવામાં આવે છે અને એમાં શું થાય છે તો કે 0 થી સ્ટાર્ટ થાય ને વધતા 230 વોલ્ટ છે એટલે 230 વોલ્ટ સુધી જાય પછી 0 થઈ જાય પછી મહત્તમ થાય નીચે જઈને બી એટલે -230 થાય એના પછી આવે કે આ ફરી 0 પર આવે તો આ રીતે AC વોલ્ટેજ ચાલતો હોય તો આપણે અહીંયા જે બી વ્યાખ્યાઓ લખવાની છે AC વોલ્ટેજ માટે લખવાની છે તો તમને બતાવી દઉં કે કઈ રીતે વ્યાખ્યા લખવાની તો સૌથી પહેલા એક આકૃતિ અહીંયા હું ડ્રો કરું છું એ AC વેવફોર્મ માટેની જે આકૃતિ હતી એ ખરેખર આવું આગળ ચાલ્યા કરતું હોય પણ હું તમને એક જ દોરીને બતાવું છું ઓકે ચાલો એક જ દોરીને બતાવું મતલબ કે અહીંયાથી ચાલુ થાય ને આખું વેવ ફરીને પાછું અહીંયા ફરી એવું ને એવું જ વેવ ફરી જાય તો આવું પહેલા 0 થી સ્ટાર્ટ થઈને મેક્સિમમ થાય પછી ફરી 0 આવે પછી માઇનસમાં મેક્સિમમ જાય ફરી 0 આવે ત્યારે એક સાયકલ પૂરી થઈ એવું કહેવાય તો પહેલી વ્યાખ્યા છે સાયકલ તો જ્યારે ઓલ્ટરનેટિંગ વેવફોર્મ્સમાં શૂન્યથી શરૂ થઈ ધન દિશામાં મહત્તમ ફરી શૂન્ય થઈ ઋણ દિશામાં મહત્તમ અને ફરી શૂન્ય થાય ત્યારે એક સાયકલ પૂરી થઈ એવું કહેવામાં આવે છે પહેલી વ્યાખ્યા હતી આપણી એના પછી આવર્તકાળ છે આવર્તકાળ એને ઇંગ્લિશમાં ટાઈમ પીરિયડ કહેવાય છે સાયકલ ને તો સાયકલ જ કહેવાય ઓકે અને ટાઈમ પીરિયડ બી કહે છે કોઈ વાર તો એક સાયકલ પૂરું થવા માટે જેટલો ટાઈમ લાગે એને આવર્તકાળ કહેવામાં આવે ચલો અહીંથી એક સાયકલ આપણી આટલી હતી તો એમાં જેટલો ટાઈમ લાગ્યો એને ટાઈમ પીરિયડ T અથવા તો આવર્તકાળ કહેવામાં આવે ચલો ત્રીજી વ્યાખ્યા છે આવૃત્તિ ચલો આવૃત્તિની વાત કરું તો એક સેકન્ડમાં જેટલી સાયકલ પૂરી થઈ જાય એને આવૃત્તિ કહેવામાં આવે ટાઈમ પીરિયડની વાત કરું ટાઈમ પીરિયડ સેકન્ડમાં મપાય છે અને આવૃત્તિ જે છે આપણી એ આવૃત્તિ જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય હર્ટ્ઝમાં માપવામાં આવે છે
ઓકે, 1 સેકન્ડમાં જેટલી સાયકલ પૂરી થઈ જાય એને એની આવૃત્તિ કહેવાય, અને આવૃત્તિને ફ્રીક્વન્સી કહીએ તો એનું એક બીજું બી સૂત્ર છે 1/t. યાદ રાખી લેવાનું છે. હવે આપણા ઘરે જે 230 વોલ્ટેજ એસી સપ્લાય આવે છે એની ફ્રીક્વન્સી બી આપણે યાદ રાખવાની. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આવે છે આપણા ઘરે. વિદેશમાં મોસ્ટલી 60 હર્ટ્ઝ એટલે કે 60 હર્ટ્ઝ લેવામાં આવે છે, પણ આપણા ઇન્ડિયામાં 50 હર્ટ્ઝની આવૃત્તિ આવે છે. એનો મતલબ કે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે તે 0 થી સ્ટાર્ટ થઈને 230, પછી -230 ને 0 થાય, તો એવું 1 સેકન્ડમાં 50 વાર આવું થઈ જાય છે. બરાબર? એટલે જ આપણને જ્યારે ઘરમાં કોઈ જગ્યાએ ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં કરંટ લાગે તો આપણને ઝટકો લાગીને આપણો ત્યાંથી હાથ છૂટી જાય છે, કારણ કે 50 હર્ટ્ઝની આવૃત્તિ છે. એનો મતલબ કે 1 સેકન્ડની અંદર 100 વખત વોલ્ટેજ 0 થઈ જાય. જેમ કે એક સાયકલમાં 2 વાર 0 થાય તો એવું 50 વાર થાય તો 100 વખત 0 થઈ જાય. તો જે ટાઈમે વોલ્ટેજ 0 થાય ત્યાંથી આપણો હાથ છૂટી જાય. બરાબર? એટલે એસીમાં ઘરમાં જો કરંટ લાગે તો ઝટકો લાગીને હાથ છૂટી જાય, એનું આ કારણ છે. ઓકે, ચાલો, ફ્રીક્વન્સીની વાત થઈ ગઈ. પછી તાત્ક્ષણિક કિંમત છે, એને ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાય છે. તો તાત્ક્ષણિક કિંમતને છૂટી પાડી આપણે તો તાત્ક્ષણિક એટલે તે ક્ષણની કિંમત એવું કહેવાય છે, તે સમયની. તો આ ગ્રાફની અંદર એવું માનો કે કોઈ એવું પૂછે કે અહીંયા કેટલો વોલ્ટેજ હશે, અહીંયા કેટલો વોલ્ટેજ હશે, તો અલગ અલગ સમયે આપણને જે વોલ્ટેજની કે કરંટની વેલ્યુ મળતી હોય એને એની તાત્ક્ષણિક કિંમત કહેવાય છે. ચલો, મહત્તમ કિંમત એને ઇંગ્લિશમાં મેક્સિમમ વેલ્યુ કહેવાશે. બરાબર? કંપ વિસ્તાર બી કહેવાય છે એને. તો અહીંયા દેખાય છે કે જે સૌથી મોટી કિંમત આપણને મળતી હોય એને મહત્તમ કિંમત કહી દેવાશે. જે રીતે આપણા ઘર માટે, ઘરના વોલ્ટેજ માટે 230 વોલ્ટેજ એ આપણી મહત્તમ કિંમત છે. ચાલો, એના પછી ફોર્મ ફેક્ટર છે અને પીક ફેક્ટર છે. ફોર્મ ફેક્ટર હંમેશા એસી સર્કિટ માટે 1.11 જ આવે, અને પીક ફેક્ટર છે એ હંમેશા 1.41 આવે. બંને કિંમત યાદ રાખવાની છે. ફોર્મ ફેક્ટરની 1.11 અને પીક ફેક્ટરની 1.41. આ બંને કિંમત ખાસ યાદ રાખવાની. ફોર્મ ફેક્ટરની વ્યાખ્યા આઈ થિંક આરએમએસ કિંમતના છેદમાં એવરેજ કિંમત છે, એ વસ્તુ હું તમને નેક્સ્ટ સમજાવવાનો છું. અને જે આપણું પીક ફેક્ટર છે એ છે મેક્સિમમ વેલ્યુ અપોન આરએમએસ વેલ્યુ. તો એની કિંમત ખાસ યાદ રાખવાની. આપણે વ્યાખ્યા પૂછાશે ત્યાં બી કિંમત લખી લઈશું. તો 7 વ્યાખ્યા આકૃતિ સાથે યાદ રાખવાની. જો 3 વ્યાખ્યા 3 માર્કમાં પૂછાય તો એક આવી આકૃતિ દોરી દઈશું નાની, અને 3 વ્યાખ્યા લખી દઈશું. ક્લિયર? તો આપણો આ બીજો ક્વેશ્ચન હતો, એ 3 કે 4 માર્કની અંદર પૂછાઈ શકે, અને ચાન્સીસ એવા બી છે કે બધી વ્યાખ્યાઓ ભેગી કરીને બી 7 માર્કમાં પૂછાઈ શકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણો જગ્યા છોડી હતી એના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન આરએમએસ વેલ્યુ એન્ડ ઇટ્સ ફોર્મ્યુલા. હવે આરએમએસ વેલ્યુ શું છે એની વાત કરું. થોડીક વ્યાખ્યા એની લાંબી છે, પણ જરા સાંભળજો ધ્યાનથી શું કહેવામાં આવે છે. કે આપણી પાસે 2 સર્કિટ છે, એક ડીસી સર્કિટ છે અને એક એસી સર્કિટ છે. સૌથી પહેલા હું ડીસી સર્કિટની અંદર કોઈ કરંટ પસાર કરું છું. એની અંદર કોઈક ટાઈમ માટે, હું માનો 1 મિનિટ માટે હું કરંટ પસાર કરું છું. તો કોઈ સર્કિટમાંથી કરંટ પસાર થાય તો એ સર્કિટ ગરમ થવાની. તો ડીસી સર્કિટની અંદર ગરમી આવે એટલે કે એની અંદર ઉષ્મા પેદા થાય. તો કોઈ ડીસી સર્કિટમાં કોઈ સમય માટે આપણે કરંટ પસાર કરીએ તો એમાં જેટલી ગરમી ઉત્પન્ન થાય એટલી જ ગરમી ઉત્પન્ન થવા માટે એસી સર્કિટમાં એટલા જ સમય માટે જે કરંટ પાસ કરવો પડે એને એની આરએમએસ વેલ્યુ કહેવામાં આવે છે. પડી ખબર? સમજાવું કે માનો લો આપણી પાસે એક ડીસી સર્કિટ છે, અહીંયા બેટરી લગાવી દીધી, એક રેઝિસ્ટન્સ છે, અહીંયા આ રીતે ડીસી સર્કિટ છે. આ એસી સર્કિટનો સિમ્બોલ આ રીતે હોય છે, એમાં બી એક રેઝિસ્ટન્સ લગાવી દીધો. અહીંયાથી આપણે કરંટ પાસ કરીએ છીએ, અહીંયાથી બી કરંટ પાસ કરીએ છીએ. એવું માન લો 1 મિનિટ માટે હું આમાંથી અમુક કરંટ પસાર કરું છું, માન લો 5 એમ્પિયર. 5 એમ્પિયર કરંટ હું આમાં પસાર કરું છું 1 મિનિટ માટે, તો અહીંયા થોડી ગરમી પેદા થાય છે. ગરમીને આપણે એવી રીતે ના લખાય તો બી એવું કહી દઉં કે હું માન લો 20 ડિગ્રી જેટલું ગરમ થઈ ગયું. સમજ પડે એટલે આપું છું, બાકી આવું ઉદાહરણ ના અપાય. તો આપણે 5 એમ્પિયર પસાર કર્યું 1 મિનિટ માટે, તો 20 ડિગ્રી જેટલી ગરમી પેદા થઈ. તો આની અંદર બી આપણે 1 મિનિટ માટે કરંટ પસાર કરવાનો, અને 20 ડિગ્રી જનરેટ થવું જોઈએ. ત્યારે કેટલો કરંટ પાસ કરવો પડશે એને એની આરએમએસ વેલ્યુ કહેવામાં આવે છે. હવે આરએમએસ નું ફૂલ ફોર્મ શું છે એની વાત કરી લઉં તો આરએમએસ ને રૂટ મીન સ્ક્વેર એવું કહેવાય છે. રૂટ મીન અને સ્ક્વેર. ઓકે, રૂટ મીન સ્ક્વેર એવું કહેવાય છે. હવે આપણે એનું સૂત્ર તારવવાનું, વ્યાખ્યા લખી દીધી, હવે એનું સૂત્ર તારવે. ચલો, પહેલા તો મીન ને સ્ક્વેર ની વાત કરું. મીન એટલે સરેરાશ કહેવાય, સ્ક્વેર એટલે વર્ગ કહી દેવાય. તો આપણે જ્યારે આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરી હોય એના માટે પહેલા આપણે મીન ને સ્ક્વેર ફાઇન્ડ કરતા બતાવું તમને. ચલો, પહેલા તો સ્ક્વેર એટલે કરંટ થઈ જાય, તો આઈ સ્ક્વેર એવું કરી દઈએ. હવે
મીનની વાત કરીએ, મીન એટલે સરેરાશ. જેમ કે એવું માનો કે તમે 5 એક્ઝામ આપી હોય, 5 એક્ઝામની તમારી સરેરાશ કાઢવી હોય તો આપણે શું કરીએ, તો 5 એક્ઝામના માર્ક્સનો સરવાળો ભાગ્યા 5 કરી દઈએ. તો અહીંયા તો એસી સર્કિટની વાત છે, તો એસીની અંદર તો આ રીતે ગ્રાફ ચાલતો હોય, એટલે અહીંયા 0નો ખૂણો હોય, પછી π/2 થાય, પાઈ થાય, 3π/2, 2π, એટલે એક સાયકલની અંદર 0 થી 2π જેટલો ખૂણો ચાલે. એટલે મારે કરંટનો સરવાળો કરવો હોય તો 0 થી 2πમાં કરવો પડે. સરવાળા માટે ઇન્ટિગ્રેશનનો યુઝ થતો હોય છે, સંકલન, જે આપણે મેથ્સની અંદર ભણીશું, ત્રીજું ચેપ્ટર છે એમાં. તો આ સંકલન કરવું પડે આપણે 0 થી 2π ની અંદર, અને એવરેજ કરવાની તો 0 થી 2π નો સરવાળો એટલે કેટલો થઈ જાય, 2π થઈ જાય. હવે સંકલન કરવું પડશે ડી થીટામાં, કારણ કે ખૂણો જે છે એ આપણો થીટામાં ચેન્જ થતો હોય છે. તો આ થઈ ગયું મીન સ્ક્વેરનું સૂત્ર. આપણે તો જો રૂટ બી લગાવવાનું છે, તો તેથી જ્યારે આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરીશું આપણે, આરએમએસ વેલ્યુ, તો એ થઈ જશે અંડર રૂટ ઇન્ટિગ્રેશનમાં i² ડી થીટા ના છેદમાં 2π, અને જે ઇન્ટિગ્રેશન છે એ 0 થી 2π ની અંદર કરવાનું છે. હવે સૌથી પહેલો જે પ્રશ્ન ચલાયો આપણે એમાં જોઈ લીધું, શું જોઈ લીધું, E બરાબર Em sin ઓમેગા t અથવા Em sin થીટા, તો પછી I બરાબર બી સેમ સૂત્ર Im sin થીટા, અને એનો અહીંયા વર્ગ છે તો અહીંયા સ્ક્વેર કરી દઈએ, નીચે 2π એવા ને એવા, અને અહીંયા ડી થીટા. ઓકે, ચાલો સૂત્ર તારવવાનું છે, અહીંયા લખું છું જોડે. હવે અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર કરી દઈએ. સૌથી પહેલા દેખો એનું એક પદ લખું છું અહીંયા, ઇન્ટિગ્રેશન 0 થી 2π, હું ખાલી વર્ક કરી દઉં છું કે Im² sin² થીટા ડી થીટા એના છેદમાં 2π. ચલો હવે અહીંયા થીટા છે, ડી થીટા છે, એનો મતલબ કે આ બે ચલ છે, Im બી અચળ છે અને 2π બી અચળ છે, જેને આપણે બહાર લઈ શકીએ. Im નો વર્ગ છે, ઉપર વર્ગમૂળ છે, એટલે બહાર નીકળશે તો ખાલી Im નીકળશે. છેદમાં 2π છે તો વર્ગમૂળમાં છે તો એ બહાર નીકળશે, તો અંડર રૂટ 2π રીતે બહાર નીકળશે. ઓકે, ચાલો હવે ઇન્ટિગ્રેશનમાં શું રહી ગયું કે વર્ગમૂળની અંદર જ છે ઇન્ટિગ્રેશન, 0 થી 2π sin² થીટા ડી થીટા. હવે sin² નું ઇન્ટિગ્રેશન ના થાય એના માટે આપણે ધેટીસનો ઉપયોગ કરવાનો. મેથ્સ નથી શીખ્યા ચેપ્ટર નંબર 2 તો થોડું ટફ લાગશે અત્યારે, પણ તમને સમજાવી દઈશ કે કેવી રીતે થાય છે. તો વર્ગમૂળની અંદર ઇન્ટિગ્રેશન 0 થી 2π sin² માટે લખવાનું 1 - cos 2 થીટા બાય 2 ડી થીટા. ચલો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે, તો Im અપોન અંડર રૂટ 2π વર્ગમૂળની અંદર આનું ઇન્ટિગ્રેશન કરીએ તો જરા દેખો, સોરી એક પદ એક્સ્ટ્રા નહીં લખું, એકમાં લખી દઉં કે નીચે અહીંયા 2 છે જે વર્ગમૂળમાં છે તો આપણે એને બહાર લઈ શકીએ, તો મેં એને બહાર લઈ લઉં, તો આ રીતે 1/√2 લખી દઉં. હવે શું છે વર્ગમૂળમાં, તો કે ઇન્ટિગ્રેશન 0 થી 2π 1 - cos 2 થીટા. હવે 1 - cos 2 થીટાનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે એના માટે આમ તો મેથ્સ જ લગાવવાનું છે, પણ તમને મેથ્સ ના લગાવવું હોય તો એની એક ટ્રીક સમજાવી દઉં તમને, એ ટ્રીકથી તમે યાદ રાખશો તો બહુ જ ઇઝી લાગશે તમને. અહીંયા 2π 0 થી 2π એવી લિમિટ આપેલી, 0 થી 2π લિમિટ છે તો તમારે 2π - 0 એટલું કરી દેવાનું. આમ તો ખરેખર આખું સાદુરૂપ આપવાનું હોય, પણ 2π - 0 એવું કરી દો તમારો ફાઇનલ આન્સર જ આવી જશે. તો દેખો જરા, Im અપોન આ √2 અને √π બંનેને અલગ લખું છું. હવે અહીંયા 1/√2. હવે આની જગ્યાએ વર્ગમૂળની અંદર મેં શું કીધું તમને, આ બંનેની બાદબાકી કરી દેવાની, એટલે કે 2π - 0. ચલો શું થશે, 2π - 0 એટલે 2π થઈ જાય, તો વર્ગમૂળમાં 2π ને આ બી વર્ગમૂળમાં 2π બંને કટ થઈ ગયા, તો આન્સર આવી ગયો મારો Im ના છેદમાં √2. તો આ આપણી વેલ્યુ મળી ગઈ IRMS ની, કે IRMS ની વેલ્યુ કેટલી આવી ગઈ, Im/√2. તો આ સૂત્ર આપણે તારવવાનું હતું, એમાં 1/√2 કરીએ તો 0.707 બી આવે છે. તો યાદ રાખવાનું છે આ બંને વસ્તુ દાખલાની અંદર કામ લાગશે, કે ભાઈ IRMS ની જે વેલ્યુ હોય તે મળે Im/√2 થી, કે જેમાં Im એટલે એની મહત્તમ કિંમત, અને બીજી રીતે લખવું હોય તો IRMS બરાબર 0.707 × Im. બરાબર, 1/√2 કરો તો આટલો આન્સર આવતો હોય. તો બંને સૂત્રો તમે યાદ રાખી શકો છો. એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 7 માર્કની અંદર પૂછાઈને ખાસ તૈયાર કરી દેવાનો. થોડું મેથેમેટિક્સ આવે છે, અત્યારે તમે સંકલન નહીં શીખ્યા હોય થોડું ટફ લાગશે, પણ હું જ્યારે સંકલન શીખવાડીશ તો આના પછી જે સ્ટેપ લખવાનું છે એ બી તમને ખબર પડી જશે. પણ અત્યારે હું તમને ડાયરેક્ટ શીખવાડું છું કે અહીંયા 0 થી 2π છે તો તમે ડાયરેક્ટ 2π - 0 એવું લખી શકો છો. તો આ હતું આરએમએસ વેલ્યુ. હવે એવું સેમ આપણે એક પ્રશ્ન જોવાનો છે,
એવરેજ વેલ્યુ માટે. તો એવરેજ વેલ્યુનું બી આપણે સૂત્ર તારવવાનું છે. તો અહીંયા તો ખાલી એવરેજ વેલ્યુ છે, રૂટ બી નથી, મીન મતલબ સ્ક્વેર બી નથી. તો જ્યારે એવરેજ વેલ્યુ કાઢવી હોય આપણે, એટલે કે આઈ એવરેજ કાઢવી હોય તો ખાલી એવરેજ કરી દેવાનું. હવે એક વસ્તુ સમજો તમે, આપણે જે વેવફોર્મ જોયા હતા એ વેવફોર્મમાં ઉપર જે વસ્તુ છે એ જ વસ્તુ નીચે આવે છે. એટલે તમે 0 થી 2π ની જગ્યાએ કરવા માંગતા હોય, ખાલી 0 થી π નું કરી લો આટલું જ, તો ઉપર નીચે આટલો સેમ જ જવાબ આવવાનો છે, બરાબર. તો તમે આટલું જવાબ લઈ આવો એને 2 વડે ગુણી નાખો તો બી થઈ જાય ને. અથવા તો 2 ભાગ છે એની એવરેજ કરવી હોય તો અડધી થઈ જાય એવરેજ 50%. તો એવી રીતે બી આપણે લખી શકીએ. તો જ્યારે અહીંયા ઇન્ટિગ્રેશન કરીશું આપણે, ઇન્ટિગ્રેશન તો હું 0 થી π માં કરીશ. કોનું કરીશ? તો કે એકલા i નું કરવાનું, કારણ કે સ્ક્વેર માંગ્યો નથી અને 0 થી π લીધું જ એટલે નીચે બી π લખવાનું. ઓકે, ચાલો 1/π બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન કરવાનું 0 થી π માં, i ની જગ્યાએ લખવાનું આપણે im sin થીટા. im sin થીટા લખવાનું. im તો અચળ છે, બહાર આવી જશે. તો im ના છેદમાં π, ઇન્ટિગ્રેશન લખવાનું 0 થી π sin થીટા ઇન્ટુ d થીટા. હવે sin થીટાનું આપણે વિકલન ખબર છે કે sin થીટાનું વિકલન cos થીટા થઈ જાય. તો એવી જ રીતે sin થીટાનું સંકલન માઇનસ cos થીટા થતું હોય છે. એ યાદ રાખવું પડશે આપણે કે ઇન્ટિગ્રેશન અહીંયા કોઈ જગ્યાએ લખી દઉં કે sin થીટાનું ઇન્ટિગ્રેશન એ થઈ જાય માઇનસ cos થીટા. તો જરા દેખો અહીંયા im/π એવા ને એવા લખું છું, im/π એવા ને એવા. cos થીટાનું ઇન્ટિગ્રેશન લખવાનું, સોરી sin થીટાનું લખવાનું માઇનસ cos થીટા અને લિમિટ લખવાની છે 0 થી π. ચલો બંને કિંમત આપણે લગાવવાની છે. તો કેવી થઈ જશે દેખો જરા, im/π માઇનસ ને બહાર લઈ લઉં તો પહેલા થીટાની જગ્યાએ π લખવાના એટલે કે અપર લિમિટ, પછી માઇનસ થીટાની જગ્યાએ લોઅર લિમિટ એટલે કે 0. cos π ની વેલ્યુ ખબર છે મને -1 આવે, cos π બરાબર -1 અને cos 0 બી 1. -1 -2 થઈ ગયા પણ બહાર બી માઇનસ છે એટલે +2 થઈ જશે. તો આન્સર આવશે 2im/π. તો આ આપણું સૂત્ર છે આઈ એવરેજ વેલ્યુનું, બરાબર. એને બી કિંમતમાં યાદ રાખવું હોય તો કિંમતમાં એને લખવામાં આવે છે 0.637 ઇન્ટુ im. તો જેવી રીતે RMS ની અંદર 2 કિંમતો યાદ રાખીએ છીએ, આમાં બી બંને કિંમત આપણે યાદ રાખી શકીએ છીએ. આ પ્રશ્ન બી 7 માર્કની અંદર પૂછાય છે. આઈ એવરેજનું આપણે સૂત્ર તારવવાનું આવે તો આઈ એવરેજ બી તૈયાર કરવાનું અને આઈ RMS બી તૈયાર કરવાનું. આટલી 4 જ થિયરી છે પહેલા ચેપ્ટરમાંથી, ખાસ તૈયાર કરવાની છે. એવું કહું તો એક્ઝામમાં 4 થિયરી પૂછાશે. જીટીયુની એક્ઝામ હોય કે તમારી ઇન્ટરનલ એક્ઝામ આપવાની હોય, દરેકમાં પહેલા ચેપ્ટરમાંથી આ 4 જ પ્રશ્નો પૂછાતા હોય તો 4 પાક્કા કરી દેવાના. એની સાથે સાથે ટાઈપ નંબર 2 મતલબ કે બીજો એક વિડીયો બનાવીશ કે જેમાં ચેપ્ટર નંબર 1ના જે દાખલા પૂછાતા હોય છે એ બી ખાસ તૈયાર કરવાના છે. 18 માર્કનું વિડીયો છે, 5 જ વસ્તુ તૈયાર કરવાની, 5 પૂછાશે અને 5ના 18 માર્ક થશે. તો આ 4 થિયરી તૈયાર કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં જે દાખલા તૈયાર કરાવું એ બી તમારે જોઈ લેવાના. ચેનલ પર ન હોય સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ કરી દેજો જેથી દાખલાનો વિડીયો આવે તો બી તમને તરત ખબર પડી જાય. આ વસ્તુ તૈયાર થઈ જાય, સમજ પડી ગઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો જરા, તો બીજા વિડીયોની અંદર મારે કઈ રીતે શીખવાડવું એ મને ખબર પડે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.